મની પટેલ વ્લોગમાં તમારું સ્વાગત છે। આવ્યા છો તો વિડિયો જોતા જજો, પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મારા વાલા। આવા વિડિયો હું તમારા માટે લાવતો રહીશ અને હંમેશા લાવીશ, તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। મજા લો વિડિયોની। ઇટ્સ મની પટેલ વ્લોગ। મિત્રો નમસ્કાર, જય માતાજી। આપ સૌનું સ્વાગત ફરી પાછું એકવાર મની પટેલ વ્લોગની અંદર। અને આમ તો જોઈએ આપણે નવસારીની અંદર કેટલા બધા ગામોની અંદર એટલા બધા મંદિરો છે, પરંતુ એક સરસ મજાનું મંદિર આજે તમને લઈને આવ્યો છું। અને ગઈકાલે જે તમે વિડીયોની અંદર રાસ ગરબા જોયા એ જ મંદિરે આપણે ફરી પાછા આજે આવી ચૂક્યા છે। અને અહીંયા સરસ મજાનો પૂજાનો આરંભ થઈ ચૂક્યો છે। અંધોર ગામની અંદર ચાંગલી ફળિયાની અંદર સરસ મજાનું શ્રી નાનીદેવી માતાજીનું મંદિર છે। અને એ શ્રી નાનીદેવી માતાજીનું મંદિર ખૂબ પ્રખ્યાત મંદિર છે અને સૌ કોઈને ખબર હશે કે આ મંદિરનું જે આસ્થા છે લોકોમાં ખૂબ જ ચાહકો છે, એમના માતાજીના ભક્તો છે અહીંયા। અને આ મંદિરની અંદર આજે અહીંયા સરસ મજાનો સાલગીરી મહોત્સવ છે। સાલગીરી મહોત્સવની અંદર અહીંયા ઘણા બધા લોકો આવે છે, પૂજા પાઠ કરે છે। અહીંયા પૂજાની અંદર પણ ઘણા બધા બેઠા છે। આપણે ઘણા લોકોને મળવાની કોશિશ કરશું, મંદિર વિશેનો થોડો ઇતિહાસ જાણવાની કોશિશ કરશું, વડીલોને મળવાની કોશિશ કરશું। અહીંયા બુદ્ધો જે પૂજા પાઠ કરાવી રહ્યા છે એમને પણ મળવાની કોશિશ કરશું, વાતો કરશું અને જાણીશું વધારે। તો બન્યા રહેજો, ચેનલની અંદર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને શેર કરી દેજો। પોતે લેવું, બાજુમાં આરતી પાસ કરો। તમારી આરતી આશીષભાઈ આગલી લાઈનમાં આપી દે। અમારા બધાની પાસે આરતીની થાળી છે, વારા ફરતી જે રીતના આરતી ઉતારી એ જ રીતના ભગવાનને આપજો। कर्मारंभे तुझ नमो चरण गंधवाय वक्त्रोक्ति प्रिय गणपति
લડી લડી લાઈ જયા જયા ભગવતી દેવી શિવા સંભવી ઓમકારી ત્રિપુરાં પરાં ભગવતી માતા કુમારેશ્વરી. આરતીની લગભગ 2 લાઈન વચ્ચે એક થાળી આપીએ તે જ પ્રમાણે લેજો અને પછી સ્વયંસેવકો પડશે એટલે બધી થાળી એક જ જગ્યાએ ભેગી થાય એવો પ્રયત્ન કરજો બધા. પ્રિયેતિ સુખદેતિ વરપ્રદેતિ નમસ્તે રુદ્રરૂપાય કરીરૂપાય તે નમઃ. વિશ્વરૂપ સ્વરૂપાય નમસ્તે બ્રહ્મચારિણે પ્રિયાય લોકમાતરઃ ઋતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મના કુલદેવતા ગણેશેનાધિકાશેતા વૃદ્ધો પૂજ્યાસ્તશો શ્રીશ્ચ લક્ષ્મી ધૃતિ મેધા સ્વાહા પ્રત્સમણી સઘોર્યાદિ માતૃભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અનેન સફલાર્થેન ફલદોસ્તુ સદા મમ. દરેક યજમાનો બોલો અનેન. હે ગણપતિ ભગવાન, હે કુળદેવી માતા, અમે તમને ઉત્તમ પ્રકારે શ્રીફળ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવું. હે ભગવાન, તમે જેવી રીતે આ નારિયેળની અંદર, કોચલાની અંદર, કોપરા નીચે મૂકી દેવાનું છે તમારે શ્રીફળ. ભગવાનને પ્રાર્થના કરી કે ખરી શ્રદ્ધાથી, ખરી ભક્તિથી અમે તમને યાદ કરીએ તો વહેલા પધારી અમારી રક્ષા કરજો. પણ ખરી શ્રદ્ધાથી આપણે ભગવાનને યાદ કરીએ ઓકે. સજોડે બેઠા છે બહેનો ભાઈને હાથ હડકાવી રાખો. તમારા બંને હાથ એકલા બેઠા છે અને કળશ જમણી બાજુએ લગાવી રાખો. બધા બોલો માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. આશીર્વાદ મંત્ર એથી બોલીશું. તમારે કપાળે લગાવવાનો છે કળશ, હૃદય લગાવવાનો. તમારા બંને ખબરે પછી પોતાના સ્થાન ઉપર બિરાજમાન કરી દેવાનું. બરાબર? એ રીતના ક્રિયા કરતા રહો. દીર્ઘાનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ.
કળશને ફરી સંસ્થાપ્ય બધાએ કળશ તમારી જમીન ઉપર નીચે સામે મૂકી દેવાનો જગ્યા કરીને. ભાઈઓ બેઠા છે, બાલિકાઓ બેઠા છે, મને બે હાથનો ખભો કરવાનો. ભાઈ બે ત્રણ ભૂદેવોને વિનંતી, પારસભાઈ, પરિમલભાઈ, અમારા શ્રવણભાઈ, ધૈર્યભાઈ આગળ આવજો. ધૈર્યભાઈ કળશ લઈ લેવો, બધાના ખોબામાં અને ખોરાની અંદર પાણીનો છંટકાવ કરો. ભાઈઓ બધા ખોબો ધરી હાથમાં જાલી રાખો. ભગંતે વરુણો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતિ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ ભગં સત્તરશયો દધો યત્તે કેસે સુદુર્ભાગ્યમ સીમંતે યચ્છ મૂર્ધને કર્ણયો રક્ષો રાતો રિદ્ધતે સદા નારદાદ્યા ઋષિગણાઃ ये चान्ये च तपस्विनः સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિत् દુઃખપાત્મયા धामच्छादग्निरेन्द्रो ब्रह्माविष्ठादा सुखो नेओ शान्तिरन्तरिक्षगो शान्ति શાંતિર્બ્રહ્મ શાંતિઃ सर्वतो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेव ओखदयः सन्तो दुर्मित्रिया सन्तो जोस्मान् द्वेष्टि जञ्चको शृणुयाम सरदः लक्ष्मी वसे सदा गृहे પૂર્ણા કામા ભવન્તુ મે एवं भोर्गं प्रेच्छामि गृह्णन्तु प्रीतिमार्षयन्तु નિત્યા પૂરયન્તો મનોરથા अन्य कश्चित् यजमानो वदेयुः वर्गो वर्गो वर्ग्यः प्रतिगृह्यतां प्रतिगृह्णः गुरोर्वाय प्रतिगृह्णीया महादेवस्य तवासवितोः प्रसवे श्रीनोर्बाहुभ्यां हस्ताभ्यां विष्णोः यज्ञं रक्षायान्तु યાતુ यातु धानाः अपयान्तु વિષ્ણોર્દેવ યજ્ઞં રક્ષામિ. જમીન પર વેદ ભરો, વાંકા ભરીને વાંકા વળો અને જમીન પર વેદ ભરો. આટલી જમીન અમને યજ્ઞ કરવા માટે આપજો. યજ્ઞ નારાયણ ભગવાન કી. મિત્રો માતાજીના આશીર્વાદ છે. અનોલ ગામની અંદર સરસ મજાના આવા આયોજન થાય છે અને જે આયોજનની અંદર એક મુખ્ય ભાગ ભજવે છે આપણા ભૂદેવો અને અહીંયા જે પૂજા પાઠ કરાવે છે એમનું એક્સપિરિયન્સ અને મંદિરનું અહીંયાનું જે આ જીર્ણોદ્ધાર અને હિસ્ટ્રી જે છે. ભવેશભાઈ, આપણું એ મંદિર વિશે અને થોડુંક તમારી પૂજા પાઠ વિશે થોડુંક માહિતી મળે તો સારું લાગે. જય નાની દેવી માતા. આ મંદિર જીર્ણોદ્ધાર થયો અને લગભગ 32મો પાટોત્સવ છે. 32 વર્ષ 32મો પાટોત્સવ છે. ને મને એ વાતનો ગર્વ છે કે જે દિવસે મંદિરની પ્રતિષ્ઠા થઈ તે દિવસે પણ મારા પપ્પાની સાથે હું હાજર હતો અહીં આગળ. જી. અને આજે 32મો પાટોત્સવ છે ને દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન થાય છે અને લગભગ 200 થી 250 જોડા બેસે છે નવચંડીની અંદર અને ખૂબ સરસ આયોજન થાય છે અને માતાજીની ખૂબ શ્રદ્ધાઓ છે. આહિર સમાજના ખૂબ ભક્તો મંદિરમાં આવે છે. પટેલ સમાજના કુળદેવી છે, આહિર સમાજના કુળદેવી છે અને વર્ષમાં ઘણા યજ્ઞો આપણા મંદિરની અંદર થતા છે. 4 નવરાત્રિ પણ આ મંદિરમાં ઉજવાય છે અને પાટોત્સવની અંદર લગભગ આજે 6 થી 7 હજાર માણસોનું ભોજન પણ થશે. જી. અને માતાજીની ખૂબ શ્રદ્ધા છે અને લગભગ આ ગામની અંદર પૂજા પાઠ કરીને મારી સાથે 9મી પેઢી ચાલે છે. આ માતાજી આજની નથી, આદિકાળની છે છે. અને આ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું અને લગભગ આ નવું મંદિર બનાવ્યું આજે 32મો પાટોત્સવ છે અને દર વર્ષે જ આવા મોટા યજ્ઞનું આયોજન થાય છે અને ટ્રસ્ટીઓનો ખૂબ સહકાર છે, ગામજનોનો પણ ખૂબ સહકાર છે, દરેક યજમાનોનો પણ ખૂબ સહકાર છે અને એમની મહેનતથી અને એમના આયોજનથી આ યજ્ઞ આપણો ફળીભૂત થાય છે. જી. બાકી આ યજ્ઞ કરવાની વાત પણ સહેલી નથી. જી, જી. 200 પાટલાઓ ભેગા કરવાના, વ્યવસ્થા કરવાની, આયોજન કરવાનું, લગભગ ઘણા દિવસથી આ યજ્ઞનું આયોજન ચાલે છે અને જે બધી તૈયારી છે એ તમારી સામે જ છે જી, માતાજીની. હા. એટલે માતાજીની ખૂબ શ્રદ્ધા છે, લોકોને વિશ્વાસ છે અને લોકો ક્યાં ક્યાંથી આવશે. જી. ખૂબ પ્રખ્યાત નામ છે અને અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે ઘણા બધા જોડા અહીંયા બેઠા છે. તે સિવાય છોકરા છોકરીઓ જે રીતે એ લોકો પૂજાપાઠની અંદર ભાગ લે છે, આજકાલનું જે જનરેશન એ ખૂબ પ્રેરણાદાયી છે અને આસપાસના લોકો માટે ખૂબ આગળ વધવાની એક મંદિરને અને આસ્થાના પ્રતિકને આગળ લઈ જવાની એક મોટી તક અહીંયા ભૂદેવ થકી પણ મળે છે અને આપણા જે એમના વડીલો છે
જે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે કે જે એમને સાચવે છે, તો એમના થકી પણ મળે છે. અને તે સિવાય આ યજ્ઞ થકી આપણને શું લાભ મળશે? યજ્ઞના ખૂબ લાભ છે. માર્કંડેય પુરાણની અંદર ચંડીપાઠનું વર્ણન છે. એ ચંડીપાઠ માતાજીના શાસ્ત્રો શ્લોક બતાવ્યા છે. એમાંથી 10 ચંડીપાઠનું વાંચન બ્રાહ્મણો મંદિરની અંદર કરી રહ્યા છે. અને એક ચંડીપાઠની આહુતિ આપણે અહીંયા આગળ આહુતિ આપીશું. જી. અને શાસ્ત્રમાં કીધું છે કલૌ ચંડી વિનાયકૌ, કે માતા ચંડી કળિયુગની અંદર ખૂબ ફળ આપનારી છે. જી. ગણેશજી અને માતાજી કલયુગમાં ભક્તોને વહેલા પ્રસન્ન થાય છે. જી. તો નવચંડી યજ્ઞનું ખૂબ આયોજન છે અને ખૂબ ફળ છે. એથી જ આટલી શ્રદ્ધામાં ભક્તો આવીને પૂજાની અંદર બેઠા છે. એ પણ એક માતાજીની શક્તિ છે. જી. અને જરૂર પણ છે આસ્થાની. અને આપણા જે કળિયુગની અંદર ખરાબ વિચારો અને તેની અંદર આવા કાર્યક્રમોની અંદરથી આપણને જે કંઈ સારું ગ્રહણ કરવાનું મળે એ ખૂબ સારી વાત કહેવાય. અને થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. ઓંજલ ગામ એટલે સંસ્કાર ભારતીનું ધામ. જી. ને તમે જોયું હશે કે ઘણા બધા નાના નાના છોકરાઓ જુવાનિયાઓ હા. પૂજાની અંદર ભાગ લીધો છે. જી. ખૂબ ભક્તિમયનું વાતાવરણ છે. જી. કારણ કે ઘણા બધા ગામોની અંદર જુવાનિયાઓ પૂજાની અંદર ઇન્ટરેસ્ટ નથી નથી ધરાવતા. બસ સ્ટેન્ડની પર ઘણી જગ્યાએ જોવા મળે, જી, જી. પાના રમતા જોવા મળે, પણ ઓંજલ ગામમાં એવું નથી. જી. ઓંજલ ગામ એટલે સંસ્કાર ભારતીનું ધામ. બધા જ નાના નાની ઉંમરની વયના છોકરા છોકરીઓ પૂજાની અંદર ભાગ લે છે. મંદિરમાં પણ લગભગ કેટલા દિવસથી નાના નાના છોકરાઓનું આયોજન ચાલતું હતું, તો આજે આ યજ્ઞ ફળીભૂત થઈ રહ્યો છે. જી જી જી, ખૂબ સરસ ખૂબ સરસ. મહેશભાઈ, કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, જોયું અને ઘણું બધું જાણવા જેવું છે, શીખવા જેવું છે. આ એક આસ્થાનું પ્રતીક છે આપણું માતાજીનું મંદિર. અને ઘણા બધા આસપાસથી લોકો આવે છે અને માતાજીના દર્શનાર્થે આવે છે. દર વર્ષે આ રીતના આયોજનો થાય છે. તમે પણ ચોક્કસથી એકવાર વિઝિટ કરશો તો તમને પણ આ મંદિરમાં આવીને એક અલગ જ માહોલ તમને જોવા મળશે અને ખૂબ મજા આવી જશે. તો આપણે આગળ વધીએ વિડીયોની અંદર. અહીંયા પૂજાનો હજુ એક બ્રેક પડ્યો છે, તો અહીંયાથી આગળ પૂજા ચાલશે હજુ. ત્યાર પછી જમણ વિધિ, જે પ્રસાદી જે અહીંયા બનાવવામાં આવે છે, 6-7 હજાર લોકો અહીંયા જમવા આવશે. તો આપણે એ વિડીયો થકી જોશું અને જાણીશું. ખૂબ સરસ લસ્સીનો આનંદ લઈ રહ્યા છે મિત્રો. હૃદયના બ્રહ્મા પ્રિયતા પાણીવાળી થાળીમાં પાણી મૂકી દો. આવેલા ભૂદેવોને વંદન કરો, પ્રાર્થના કરો. કર્મ પૂરું થાય ત્યારે બધા ભૂદેવોને પડે. યજ્ઞમાં આપણે બેસીએ કે આપણા ઘરે યજ્ઞ કરીએ, મંદિરમાં જઈએ, પણ આપણે કર્મ પૂરું થાય ત્યારે અહીં આવેલા ભૂદેવોને તમારી શક્તિ પ્રમાણે દાન કરો. પાત્રમ ઉદઘાટ્ય દુર્વામાર્જનમ ફલગ્રહણમ યોગી ફલકટિબંધનમ દુર્વામાર્જનમ કંકણ બંધનમ. લાલ નાડું બાંધવાનું કોઈનું બાકી રહી ગયું હોય તમારા હાથમાં તો બંધાવી દેજો. અત્યારે પાછું બાંધી સંસ્કાર પૂર્વક અગ્નિ પ્રતિષ્ઠાપન કરીશે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે, ચમચી મૂકી દેવાનું છે. પૂજા કરો. જેનો પિતા છે એની પાસે જ અગ્નિ આવશે. ચાલો બહેનો અગ્નિ પ્રગટાવે. ભાઈ પાસે કઈ દક્ષિણા નારાયણ 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 વેદ નારાયણ રાધે ગોવિંદ ભજ રાધે
તો એ પ્રમાણે પોતાના પતિ પાસે એનું ડાપુ લેવાનું હોય યજ્ઞમાં, તો એટલે બધા અગ્નિને ફૂલ ચડાવજો અને પછી સીધા થાળી અંદર લઈ આવજો. અગ્નિ નારાયણ 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 પાપ કર્યા છે હું ભૂલ્યો તારી સેવા પાપ કર્યા છે હું ભૂલ્યો તારી કરુણા ના કરનારા હે સંકટ નારનારા તારી કરુણાનો કોઈ તારી કરુણાનો કોઈ પાર બે ભાઈઓ બે ત્રણ ભાઈઓ આ ધજા લઈને મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છે. પુષ્પાણી સમર્પયામિ ફૂલના દડામાંથી મેહો સર્વો હાર બનાવી મણિકુમારું અખંડ ધૂપવાન ધાવયામિ અખંડ બે દાણા ચોખા વધાવીને ઉતારી દો. શ્રીફળ બે દાણા ચોખા વધાવીને નીચે ઉતારી દેવો. બગસની ઉપર મૂકો. એ ડીશની અંદર નાંગરવેલનું પાન મૂકો. નહીં હોય તો બે દાણા ચોખાને મૂકો. એની ઉપર 1 રૂપિયા કે 5 રૂપિયાનો સિક્કો મૂકો. તાંબાની ડીશમાં કુળદેવીની પણ પૂજા કરી, યોગીની અને ભૈરવની પૂજા પણ આપણે કરી. ત્યારબાદ નમસ્કાર ગુરુજી આવ્યા લેવા પણ જાય તો જિગ્નેશભાઈને કીધું કે તમે જરા ગુરુજીને ગાડીમાં બેસાડીને લઈ આવો. તો એમને લઈને આવેલા.
सागर नहीं नहीं नैनो मैंने आदि सुरुद्रम पाटी हरपरतादि सुरुद्रम पाटी कल्पितरत्न गुहानि निवासा कल्पितरत्न गुहानि निवासा कल्पसतार्जित पुण्य विशेषा सदावित पुण्य विशेषा से આસન છે સિંહાસન બનાવવું પડે તો માતાજીને બેસવાનું ગમે સિક્કો અને સોપારી એ પાણીવાળી થાળીમાં મૂકી દેવું. માતાજીને સ્નાન કરાવવા માટે પાણીવાળી થાળીમાં પાન છે એના ઉપર મૂકી દેવું. મૂર્તિ હોય તો મૂર્તિ મૂકી દેવાની. સિક્કો અને સોપારી એ માતાજીનું સ્વરૂપ ઉપર જે મૂકેલું છે આપણે ત્યાંથી લઈ લેવાનું અને પાણીવાળી થાળીમાં મૂકો. ગંધ વિશ્રુતૌ મુનિન સેવિતૌ સાદરેણ વૈ પાદ્યમ સમર્પયામિ. પાછું ચમચીમાં પાણી લેવાનું. માતાજીના હાથ ધોવા પાણી અર્પણ કરતા હોય એવો ભાવ કરો. ચમચીમાં પાણી રાખો. અંદર ચંદન ચોખાવાળું કરુણો હબિદાને લાભ કરુણો હબિદાને રત્ન સુમાક્ષતયો પ્રમણર્દો રત્ન સુમાક્ષતયો રૂપ વિનિર્મિત પાત્ર વિશેષે રૂપ વિનિર્મિત પાત્ર વિશેષે હર્યજમિદો ત્રિપુરે શિરરામે હર્યજમિદો ત્રિપુરે શિરરામે. એવો મનમાં ભાવ કરવાનો. માતાજીને પીવા માટે જળ અર્પણ કરો. ચમચીમાં દરેક યજમાનો પાણી જારી રાખો. ધવરમાયુજ સેવનાચના આજમો શુભ ચમચી ભરીને બધા પાણી ચડાવી આપો. ઓમ સ્નાનિયમ એ જમણા જી તો ખારે ખારે રાજા ગોરી પવન में धूम मचावे वर्षाने की जोरी पवन में धूम मचावे वर्षाने की जोरी भज धाम राजा जी की रजधानी लागे रजधानी लागे मने करो करो यमुना जी रुंदानी लागे मीठे रस से भरियो राधानी लागे राधानी लागे मन करो करो यमुना जी पानी लागे जिंदगानी लागे मन करो करो यमुना जी पानी लागे मीठे रस से भरियो राधानी लागे राधानी लागे पानी लागे मने करो हर जमना जीरो पानी लागे गंगे च जमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधि सोनृता च मे पयश्च मे रसश्च मे कृतञ्च मे मधु च मे शक्तिश्च मे सपेतिश्च मे कृतिश्च मे दृष्टिश्च मे जैत्रञ्च महोद्भिद्यञ्च जन्नेन कल्पन्तं पयोदधि घृतञ्चैव मधु च शर्करायुतं पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यताम्. પાછું ચમચીમાં પાણી પકડી રાખો. માતાજીને દરેક નદીઓના જળથી પાછા સ્નાન કરાવતા હોય એવો મનમાં ભાવ કરો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમન્વતી વેદિકા क्षिप्रा वेद्रवती महासुरनदी क्या जया गण्डे पूर्णा
पूर्णजलै समुद्र सहिता स्नाने सदा तन्नो लक्ष्मी प्रचोदयात्। માતાજીના ચરણોમાં એ ફૂલ ચડાવી દેવાનું છે, ચમચીમાં પાણી લેવાનું અને ન હવે તમારી પાણીની વાડકીમાં પાણી ન હોય તો ભરી લેજો, માતાજીના પર અભિષેક કરવાનો, ટીપું ટીપું પાણી ચડાવો. ચાલો માતાજીના પર બધા ચડાવો પાણી, ટીપું ટીપું ટીપું, ભાઈઓ બહેનો બધાય. અને મનની અંદર ઓમ નાની દેવીએ નમઃ બોલતા રહેવાનું. ભગવતી સ્તોત્ર અહીંથી બોલવામાં આવે માતાજીનું, દેવી ભગવતી સ્તોત્ર. તમને આવડતું હોય તો સાથે બોલવાનું, ન આવડતું હોય તો નાની દેવીએ નમઃ બોલો. जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुबल दे, जय सुंदरी सुंभ कपाल धरे, प्रणमामि तो देवी धराति हरे. जय चंद्र दिवाकर नेत्र धरे, जय पावक भूषित वक्र वरे, जय भैरव देह विलीन परे, जय अंधक देज विशोष करे. अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां. जय महेश्वरी मंदिनी शूल करे, जय लोक समस्तक पाप हरे, जय देवी पिता महाविष्णुनुते, जय भास्कर सत शिरोमणते. अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां. जय षण्मुख सायुध भीषण के, जय सागर गावे शंभुदेवी. जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुबल दे, जय शुंभ शुंभ कपाल धरे, प्रणमामि तो देवी धराति हरे. देवी सुरेश्वरी भगवती गंगे, त्रिभुवनकारिणि तरल तरंगे, शंकर मौर्य हारिणी भगवती आत्मा कमले. अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां. अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां अम्बे मां. एतया सुरतं स्तोत्रं यः पठेन्यतश्रुते, गृहे वा शुद्धभावेन प्रीता भगवती सदा. सुपंडिते सखे नठे, दुरंत पाप ताप हारी, सर्वरे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे. સાથે સિક્કો બરાબર ને, બંનેને સ્નાન કરાવી પાછા બંને વચ્ચે તો સિક્કો રહી જાય. ઠીક છે. બેન વસ્ત્રનો ભાવ પણ
પરિકલ્પયામિ માતાજીને દરેક પ્રકારના વ્યંજન અર્પણ કરતા હોય ભાવ કરો બંને હાથ આ રીતના કરો બંને હાથ વ્યંજનમ પરિકલ્પયામિ માતાજીને કાચમાં મોઢું બતાવતા હોય તમારો જમણો હાથ એ તમારો કાચ છે આ રીતના મોઢું બતાવો બોલતી નથી ચાલતી નથી કહેવાડી સારી મારી માત ભવાની બોલતી નથી ચાલતી નથી કહેવાડી સારી મારી માત ભવાની ઓ સંગઠિના ભગ ઉપર ભગ ચડાવી સંગઠિના ભગ ઉપર ભગ ચડાવી એ બોલતી નથી ચાલતી નથી કહેવાડી સારી મારી માત ભવાની બોલતી નથી ચાલતી નથી કે મારી સારી મારી માત ભવાની શિવ પરાધ કયો છે મારો ભલે એ કર્યા સ્વરૂપ તમારો શિવ પરાધ થયો છે મારો ભલે દ્રષ્ટિ કરજો કૃપા એમાં ભજન જો અંબી તારા સુરવારી બેઠીમાં ભજો પર એ બોલતી નથી ચાલતી નથી હે મારી સારી મારી એ બોલતી નથી ચાલતી નથી ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો વાગતો ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો વાગતો ઝણઝણતી ભૂગળીનો વેરો ગમકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો 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 ભગવાનની જે પૂજા કરીએ એકવાર ગુજરાતીમાં પૂજા કરીએ અને ભાવપૂર્વક તરફ આપણે ભગવાનને યાદ કરીએ માતાજીને યાદ કરીએ એ ભગતો ગંગા જળ ભગતો
મોટી હોય નામ દેવી માતની જય. देव्याययातदमिदं जगदात्मशक्त्या नियशेष देव गणशक्ति समूहमूर्त्या सामम्बिकामखिलदेव महर्षि पूज्यां भक्त्यामृतस्मविददातु सुपाणि सारा यस्या प्रभावमतुलं भगवाननन्दो ब्रह्मा हरश्च नहि वक्तुमलम्बलं च हवे सुचरितानि तमद्भुतानि सर्वेषु देव्यसाकृताहि परमात्मकृते स्वमाद्या यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मङ्गलेषु देवी महाशिवै पितृगुणस्य च तृप्तिहेतु रुद्रार्यसेतुमत एव जनैः सदा च या भोक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वमभ्यस्तेषु नियतेन्द्रियतत्त्वसारे मोक्षार्थे विरस्त समस्तदोषविद्यासि भगवती परमाहि देवी देवी त्रयी भगवती भवभावना परमा भवति भार्य सत्यो विनाशयति को भवति कुलारि वेदान्तमेत यदुनैव यदस्तमेत तन्नितं सुविपुलं महिषासुरस्य तेषां पराजनपदेषु जनानि तेषां विशासितसेदसि धर्मवर्ग्या धन्यास्त एव निवृत्तात्मनिवृत्तिदारा येषां सदाप्यदयदा भवति प्रसन्ना धर्म्याणि देवि सकलानि सदैव कर्माणि प्रत्यादितं प्रतिदिनं सुकृते करोति स्वर्गं प्रयाति च ततो भवति प्रसादाल्लोकत्रयेऽपि फलदाननु देवि तेन दुर्गे स्मृता हर्षिभीतिमशेषजन्तो स्वस्ते स्मृता मतिमतीव शुभं नारायण दुःखभयहारिणिका तदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता न भवति करोति भस्म सर्वासुरान्यत्रैलोषि शस्त्रं लोकाशीलं रूपं तदैतदविचिल्यवतुल्यमन्ये वीर्यं च हन्तुर्तदेव पराक्रमाणां वैकृपाणमानविष्टुरचातदृष्टा तय्येव देवि वरदे भुवनत्रयेऽपि लोकमेतरगिरं विपुनाशनेन त्रातं द्वयासु रक्षा
तस्यान्तरेश्वरे रोपाणि त्रैलोक्यविनिधे देव कृपासुरे देवे कुसुमे नन्दनोत्सवे नन्दनजाने धान्याग्रे भगवा समस्ते तस्रे दिव्येन्दुपे सुलोमिना प्रसादलोके समस्तान् प्रणस्ते प्रकरोते भगवास्मता पूर्णा रवे पारा भवासो पूर्णा वसने एकामोर्धत्तो शातक्रतो ओम बसोः पवित्रमशिषतधारं बसोः पवित्रमशि सहस्रधारं तेरी ऋचा जदवा न्यूनमिहा करो
तने जान दे अभय वरदान दे शंभुरानी माँ दुख को दूर कर सुख वर पूर्व आशा पूर्ण कर दास जानी दास जानी माँ सजन कोड़ी चले कुटुंब को प्रीत दे जगमा प्रीत दे माँ भवानी हमारी जंग में जीत दे माँ भवानी बोलो श्री नानी देवी मातनी जय भगवान ने आरती आपो पोते आरती लो स्वयमेव आत्माभिवंदनम चक्षुर भवति निर्मलम हृदय भवति कोमलम विशालं च कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर Subscribe now, Money Patel Vlog.